તો બધાને રામ રામ ને સીતારામ, જય માતાજી, જય વસરાજ. વાગી ગયા છે અત્યારે સવારના 7 અને આપણું સવાર આજ વહેલું થઈ ગયું, કારણ કે મારે જવાનું છે જીરામાં દવા છાંટવા. જોકે 8-10 પપ હે, પાવડર મારવાનો છે. બાકી હમણાં તો ભૂર હતી, મસ્ત મજા છે. ખંભે પપ નથી લેવા પડતા. થોડાક દી ઝાકરું આવી હતી, ભળા ભળી બોલતી હતી, કારણ કે ઝાકર આવે એટલે જીરામાં અસર કરે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો મીરા અટણમાં જવાબ નથી દેતી, પણ મારી માની કવરાજ તાવડી રાવા ન દે. બારણે સુલા હે ને તાવડી લઈને ભાગી. હમણાં ધબધબાટી છે હાવ મીરાની. કાં હે ગોમૂતર હે. હાલ બાપદી કે આમાં નાખ દે થોડું. ત્યારે ગોમૂતર હે ને? હે ગોમૂતર હે? 1 મિનિટ હો. તો ગોમૂતર હે. કાં જાઉં? ફૂઈને દેવા જાઉં. વાંધો. તો ગોમૂતરનો આપણે થોડોક પ્રસાદ લઈ લઈએ. તો કે આ પ્રસાદી રૂપમાં હે. જય ગાય માતા. ઘણા બધા ફાયદા થાય. જો કે સવારમાં 2 કૂટડા સેવન કરવાથી. નાકોર હે ને મસ્ત સા મિલે મારા માટે. વાહ વાહ વાહ. તો ચલતા હે. જય શ્રી કૃષ્ણ. સીતારામ બધાને કે મીરા ડોક્ટર દવા છાંટવા જાવ ને એટલે અટાણમાં સા બંધ કરી દીધો. કી કે મારે આજ ખાવાનું ને 20 છે એટલે થોડોક એક સા પીવા કી કે જાજો થાય ટેકો થઈ જાય, શરીરની ટેકો થઈ જાય. નાજ ખાતું નથી એટલે સાય નો મેળાવે. અમારા ઘરમાં, આપણા ઘરમાં તો એવું હોય કે હરેક દી કોક ને કંઈક તહેવાર હોય, તહેવાર અથવા તો કોક ને કોક કંઈક ને કંઈક રીયું હોય. આણી ચાલુ હોય. હું એક શનિવાર રાખ, પછી આ મંગળવાર રે, મારી માં બીજ ને કોઈ એવા હોય રે. કીક ને કીક તો હોય જ ને. રોય અડાડી દવા માંડો બધાને. આતાને બેર કયો જા બરકે એવી આવી છે આવે. सुबह सुबह चाय पीने का मज़ा ही कुछ अलग होता है. એમાં ठंडी ठंडी હોય, થોડીક ટાઈટ બેટ. બસ 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 બસ. ધવાળા નીકળે છે સામાંથી. તો એ દેમાં તો આ તો ક્યાં આવી છે મીરુ? આ તો નહીં આવે ગયો અંદર. ભાગે વેની પીએ લ્યો. ચાલો તો મસ્ત સા પાણી પીએ લીધા છે. કે દવાને અનબોક્સિંગ કરીએ. વધારે પૂરતી અમારે હાલતી દવા. આ 2 સારુડીની હે ને આ હે M45 ને આ હે કોન્ટા. બસ આટીએ નોર્મલ દવા. હાલો અટાણ વાગે કા હે ને 9 જેવું થઈ ગયું અને કામ તો બધું થઈ ગયું. વાહિંદાન ફરિયાન હંજવાડ્યું અહીં ઠામનો ઢગલો પડ્યો વિચારવાનો છે ને અટાણ હે ને 2 હારમડા લીધા એટલે આખા વાળાને વારસોડ કરવાની છે. મારે પૂરું જો ઓલી સાઈડ વારે ને મારે હે ને આ સાઈડ વારવાની છે. અલગ અલગ વારીએ ને તો એકદમ આખડી વરાઈ જાય ને પછી ભેગા હે ને આખડી 2 તગારા લઈને નાખી દીધું. ચાલો તો વાગી ગયા છે અત્યારે 11:30 ને મારે એક ફોન આવ્યો એટલે દવા સાટું ભાગી ગયો. કે 2-3 પપ રેગા આપણે વાંધો ને બપોર પછી સાટી દઉં. તો એક કોલવાથી આપણે એક ભાઈ મહેમાન આવે, જ્યાં એ દરિયા બીચને થોડુંક શૂટિંગ કરવા આવે છે ને થોડુંક પોરબંદર કામ હતું, એને થોડુંક પાર્સલ આવવાના હતા દુબઈથી, તો એ લેવા આવે. તે મણીનો ફોન આવ્યો કે અજયભાઈ જાજો ટાઈમ તો હે નહીં આપણા પાસે, એટલે અહીંયા નકર આપણે જમવાનું બધું ગોઠવવાનું હતું, પણ જાજો ટાઈમ નહોતો એટલે મને કે ટાઈમને અભાવથી મારે પાછું તરત વહેલું પૂગે જવાનું છે કોલવા. તો એ 5-10 મિનિટ અહીં એક અમારા ભાઈની વાડી છે નાગાભાઈની, તો એની વાડી આવે તો એ કે ત્યાં આવો તો આપણે 5-10 મિનિટ મુલાકાત કરે ગઈએ. તો બજો હું ફટાફટ નીકળા જ ને કાંઈ આપણી મુલાકાત કરાવીએ ને પાછી ખરે નેક્સ્ટ ટાઈમ આપણે ઘેર આવીએ. આજ ફેરે તો બિચાર કામ ટાઈમને અભાવથી હે ને એને જવું પડ્યું ને પાછો આપણાને જે પશુપાલનવાળા વ્યક્તિ રહ્યા એટલે કામ હોય જ.
માલદેવભાઈ પાસે ટૂંકી ગયા ને ધવલભાઈ હે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ધવલભાઈનું તો જો કે ઇન્સ્ટાગ્રામમાં બહુ મોટું નામ છે ને આપણે હે ને બહુ મોટું નામ પાછું ભાઈનું છે. રામભાઈની ચેનલને સપોર્ટ કરજો. આજ પોરબંદર સાઈડ આપણે લીધી હતી બધા મિત્રો, મેં કીધું મળતા જ જાય. હા થોડુંક કામને અભાવથી એના માલદેવભાઈને જવું પડે. બાકી અમારે હે ને ખાવા પીવાનો પ્રોગ્રામ ખાવા ગોઠવવાનો પીવાનો પ્રોગ્રામ આજ નાકાપાડની હે એટલે હવે આજ તમારે ત્યાં આજ ખરે હારા રાખી, પાછી વખતે તમારે ત્યાં. હવે તો જોઈ લીધો આ બધો ઇલાકો, આપણો ઇલાકો જાણીતા થઈ ગયા માલદેવભાઈ. નેક્સ્ટ ટાઈમમાં તમારા મહેમાન બનશે. હા અને અહીંયા અમે થોડુંક બીચ ઉપર ડ્રોનથી શૂટિંગ કર્યું અને થોડીક શું છે કે હવે આજે ઉતાવળ બહુ છે, વાંથી કોઈ આવું પાકો ટાઈમ નક્કી નથી કર્યો કે એટલી જગ્યાએ જવું. ના જવાઈ ગયું વધારે છે ટાઈમ થોડોક ટૂંકો છે. હા નક્કી અમારા પોરબંદરની મજા. પોરબંદરમાં મજા આવી. નહીં આ દરિયા કિનારો જોયો ને, હા ખુશ થઈ ગયા, દિલ ખુશ થઈ ગયું હે. અને નાગાભાઈના જે ફાર્મ હાઉસ છે ત્યાં જઈને વિડીયોના શૂટ લીધા છે ડ્રોનથી. હા યાર રામભાઈના વિડીયોમાં નહીં પણ અમારા વિડીયોમાં આવશે, હા. શક્ય છે તો એને પણ એક બે સીન મોકલશું. મોકલી એ દેજો. લઈએ ને. હા ધવલભાઈને તો તમે જો કે બધા ઓળખતા જ છે, ધૂમ મચાવે. મિત્રો અમારી ચેનલ છે યુટ્યુબની અંદર ગામડીઓ કોલવાનો વિલેજ લાઈફ, અને આ ધવલની ચેનલ છે ધવલ ધ કોમેડી મેન, અને રામભાઈની ચેનલ છે માય ફેમિલી એન્ડ વિલેજ લાઈફ. તો એને જરૂરથી સપોર્ટ કરજો. આજે અચાનક જ બધી મુલાકાત અચાનક થઈ હો અમારી. અને હાલો હવે આપણે પોરબંદર નીકળીએ. અને થોડુંક લેટય થાય માલદેવભાઈની જો કે નકર તો અમારી વાત થઈ હતી ને ઘણી વાર વાત થતી હોય, કહેતા હતા કે અમારે એ સાઈડ આવવું તમારે ઘેર. પાછ થોડોક ટાઈમનો અભાવ ને પોરબંદરથી 2-4 વસ્તુ એવી લેવાની જે દુબઈથી આવેલી છે, પાછા એ ભાઈની નીકળી જવાનું હે. અને એ ભાઈ અમને એવું કીધું કે દુબઈ ત્યાં વસ્તુ આવી તમે બતાવજો, પણ તમે મારું નામ એમાં ના લેતા, કેમ કે મારું નામ એ કે અકબંધ રાખજો. એટલે હવે એ ભાઈનું નામ અમે અકબંધ રાખ્યું હે, પણ વસ્તુ તમને અમારે ઘરે જઈને બતાવ્યું. અત્યારે અમે આ નાગાર્જુનભાઈને ઘરે રાખતા આવ્યા. તો શું વસ્તુ છે હું તમને કહી દઉં કે ભાઈ લેડીઝ અને જેન્ટ્સ ઘડિયાળ છે જેની એકની કિંમત 5000 છે, અને એક ટોર્ચ છે જે આપણે ખેતીવાડીમાં અંજવાળું કરવા ઉપયોગ આવે આપણી વસ્તુ હોય. તો મિત્રો ચેનલને સપોર્ટ કરજો રામભાઈની. અને હાલો હવે અમે પોરબંદર નીકળી જઈએ. આવજો બધા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો તો આપણી પૂગી ગયા છે અત્યારે ઘેર. થોડોક ટાઈમનો અભાવ હતો માલદેવભાઈને ધવલભાઈને, નકર 5-10 મિનિટ બેહત. એ ખાલી એક ગિફ્ટ લેવા પોરબંદર ધક્કો ખાતો હતો એને. ને પાછું હાંજી આપણી કામ ઢોઢા ખરવાળા માણસો રહ્યા પશુપાલનવાળા, એટલે હાંજી પૂગવું પડે. ને પછી એ કોરા ગાન મી પાસે અકર ઘર કોરા છોડ્યો કિન્યા ગા મગવાળા નાની મગ હતા ફરારી શેવડું એ લેતો આવ્યો. સિલાઈ મશીન હાલે તારી વસ્તુ જ્યાં ફરાર કરી લે. હાલો આપણી તો આપણો ભથડો લઈને નીકળી જઈએ. ખુરશી મારે ને એક વિડીયોની એડિટિંગ એ બાકી છે ને પપ્પાએ ગદપમાં બેસી ક્યારા વારે એ પોરો ખાઈ લે ને આપણી જઈએ. ખુરશી લેતો જાઉં તો કાં ખીરે બેહવા થાય. હા પપ્પા કેટલું આજે હે ને અમારે હે ને ઓળદરમાં 12 પોરો હે, એટલે બપોર પછી હામિયા છે ને હાજી ઈકોર જાય ને તો પાછા અટાણ ઘડીક વાર પોરો ખાઈ લે ને અહીં હું નવી અહીં બેઠો એડિટિંગ કરી બે થઈ જાય મારે. તો હાલો અટાને વાગે ગયા છે ને 3ની. ચા પાણી પીએ લીધા બસ હજી પીએ ને ઊભી થઈ. પણ અમારે છે ને પાર્સલ આવ્યું ને તો મીરાથી રહેવાતું ને કારને તોડવામાં પોરી હતી. તો હું કે પહેલાં એની છે ને મીરાનું ઉતારલા તોડે લઈ નહીં તો નિરાશ થઈ જાય એની પાર્સલને ખોલવા માંડ્યા ને. આજ મીરાને આવી હતી, મારે આવી હતી ને મીરા. બધા વાત જોઈને બેઠા કે ખોલે તો જોઈએ, પણ મીરામાં કોઈને અડવાઈ દેતી ને. ખોલી દો તો આવી તો ખરી હો. મારા પાસે આડે ધડ તોડ્યું એ તો હાલે કે મીરા જો આથી આડા આપણી બાપ દીકરી બે અહીં કરી તો અનબોક્સિંગ કર્યા. ખેસ અરે ખેસ ખેસ નહીં ગયા બાપ દીકરી બે થી એવા સેલું હે. હા આ સેલું છે એવું નહીં આવે પૂરી આ સેલું મગવતી ગઈ. પૂરી ઉતે એટલા દેવાનું મગાવતી. અરે લેગી સ્ટોક હે લેગી સ્ટોક. અરે 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 સેજલ બીન માટે
બોલો માતાજીની જય. રેવાતું ને મીરા કીધા બોલો માતાજીની જરે પેલા જરે તો ખરી પેલા બોલો માતાજીની જય. સોડો હા. લેગીસ છે લેગીસ હાલી એવા તમે તો આમાં કામ મને ખબર પડે હાલે બસ હેઠા નો નાખતી હા. લાય હું ખોલા આ કા હે ને લેગીસ છે લેંગી મેન જોવાનું તો ફ્રોક કુર્તી કે લેગીસ ટોપ કુર્તી આ માપનું છે જાહે આ કાંડા સુધી પૂગું હોય ને તો પીછે થોડાકથી મોટું છે સાઈ હે ને ઘણા દી થયાનો ઓર્ડર તો દીધો તો 8-10 દી થઈ ગયા. પાછળ જરાક વાર લાગી એવું મને લાગે આવવામાં ન વાંધો આવે તો ને એ હાથે મેં ના પાડી દીધું કે કોઈ મગાવતા નહીં હું લેવા નહીં જાઉં. આ ત્રીજો કે ચોથો ઓર્ડર છે અમારો. આ તો મળી છે લે હા મન છે ચાલ બે થોડો ઘણો ફેર છે અમાર બેન જાજો ને કોઈ દીકરીને કોઈ દીકરીને એમાં કડી તો પૂગે ગઈ તો હે ને મસ્ત આપણું છે ને ટોપ આવી ગયા છે અને આ હે ને અમારે હોરી ઉપર જાય ને તો લેતા જાય હાલો તો વાગે ગયા અત્યારે 4 ને આમ બાપ દીકરી બે ભીખ્યા ત્યાં કેતા કઈ 4 વાગે અમારે જોઈએ અથવા તો 5 વાગે એમાં મારે તો જોઈએ જ ને જો મારી માં ને આ બે ક્યાં હેઠા ખીલાવા રહેતી ને હું આગળ મકાઈ પીવરાવી લીધી ઘેર આવ્યો ને તો થોડુંક ખાવાનું મન થયું હું મીરા બે પાછા બાપ દીકરી નાથી પાછા આવે ને બે ખાવા કાંઈ તો બા મીરા જો આડે ધડ લીધી માંડવીને હાકર બે એક તો સરદાન હે પણ વાંધો ને ખાધા સિવાય ચાલે નહીં કંઈ ખાઈએ તો હાજા ખાઈએ તો માંડવીને પોર લેગે ધીરે ધીરે હું મો ચાલુ કરે હે હાલો તો અટાણે વાગે કે છે ને 5 થઈ ગયા ને મસ્ત હે ને આખો દી હે ને વાળો વારવામાં મારો ગો સવારમાં ઉપીર વાળ્યા ને અટાણે હે ને હેઠા વાળે આવ્યા ને એ છે ને મારે આજ બીજ છે મોટી બીજ છે આજ તો જો કે બીજ તો હર મહિને આવે આજ મોટી બીજ છે મહિનાની મા બીજ એટલે મારે છે ને રામાપીને જવાનું કરવાનું છે ને એટલે હું ચોખા ઓરા જો આંધણ મોલે દીધું ને વાંધણ થઈ જાય ને તો ચોખા ઓરેડા પછી જવાનું સડે જાય તો પછી હત્યાઈ જાવ જો ને રામાપીર તમે ઘેર જ કરીએ એટલે અમારે ત્યાં મંદિર તા ને રામાપીરનું બને હેવ બને જાય એટલે અમારે એક રામાપીરનું મંદિર છે જાહે હા મીરાબેન થી રેવાતું ને હત્યાઈ જાવ ને દેખાડે પણ દે મીરાથી બધાયની કે અહીં જે છે અમારે મીરાને જે કરવા જવાનું બહુ વરખ છે ને વધારે પૂરતી જાય પણ જે કરવા છે કાદાડે મંદિરે જાય હમણાં લીરબાઈ અહીં ગઈ હતી વધારે પૂરતી જાતી જોઈ હાલો તો છે ને જવાનું આપડે તૈયાર થઈ ગયા ને મારે જાઉં હત્યાય જવાનું કરવા મીરાબેન થી રેવાતું ને નકર જરાક મોડેલું જાઉં તું પછી રોવે હે કે જટ હાલો એટલી વેલેજી જવાનું કરી આવી અમારે ફૂઈ કરી દી કે નકર તમે કરે ને જાતી હતી પણ મીરાથી એમ નથી રહેવાતું મારે ફૂઈ પછી એ કરી દી આમ કરે આવીએ તો હાલો છે ને મા દીકરી બે હતી અહીં પૂગે આવી જવાનું કરવા મીરાબેન તો જો મને મોજ થઈ ગયા નામ ખાતી છે ને અમે હે ને અત્યારે તમે આવતા જ હોય જવાનું છો કે કરીએ પણ આજ ફેર હે ને રામાપીરનું કર્યું ને એટલે ચોખા હે નકર અમે વધારે પૂરતું અમે હે ને ખીરનું કરીએ એટલે આજ રામાપીરનું ચોખાને જવાનું કરતી હતી ને એટલે ચોખાને લેતી આવી હે ને નકર આમ ધૂપ દીવા પુરાણ પણ બહુ વાગીએ
કારક જ ન પુગાય ન કે વધારે પૂરતું પુગાય જ જાય. તો મેં હે ને દેવન કરી લીધો ને છે ને જવાણ પર કરેલા. તો હાલો એવું છે ને જવાણ કરી લીધું અત્યારે. એમાં મારા હિતરાએ ધૂપ દીવા પૂરવા જાવ ને પછી ને કીધું ઘેર જવાનું છે. આપણે ઘરે જઈને આજે હું બનાવવાનું છે ઘરે જઈને નક્કી કરીએ. આજ તો છે ને મસ્ત ચોખાને બનાવ્યા. આજ 12 પોરો છે અમારે ગોરખનાથ એટલે મારે પૂઈને મારા મામા ઈકો જવાનું છે. અમે 3 જ છે આજે ઘરે.